હવે નવરાત્રીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના કુંભારવાડામાં ખાસ માટીના ગરબા બની રહ્યા છે। આ માટીના ગરબાની માઈ ભક્તો ઘરમાં 10 દિવસ માટે સ્થાપના કરશે। નવરાત્રીના 2 મહિના પૂર્વથી જ માટીના ગરબા બનાવવાની શરૂઆત કરી દેવામાં આવતી હોય છે તથા પેઢી દર પેઢી આ વારસો ચાલતો આવ્યો છે। તો આજે આપણે વડોદરા શહેરના ફતેપુરાના કુંભારવાડામાં રહેતા હસમુખભાઈ પ્રજાપતિ સાથે વાત કરીશું। આ વર્ષે નવરાત્રીનો તહેવાર આવી ગયો પણ ચિંતામય છે વરસાદના કારણે। વરસાદ શ્રાવણ મહિનામાં પુષ્કળ પડ્યો, એના કારણે કામ બંધ રહ્યું અને અત્યારે બી જે ગરબાની માંગ છે ઓર્ડર પ્રમાણે બની નથી શકતા। વરસાદના હિસાબે બહુ ઓછા ગરબા બને। વરસાદ જ એટલો પડ્યો ને એટલે જે અમે માલ બનાવવા માટે માટી બનાવી હોય ને કડક, એ બધી ઢીલી થઈ ગઈ એટલે વસ્તુ બને નહીં અને અમારા ગરબા બી વરસાદ પડ્યો એમાં ભઠ્ઠીમાં કાચા ને કાચા બેસી ગયા એટલે જે કંઈ અમારું પ્રોડક્શન 500-700 નંગ હતું ને એ તો તૂટી ગયું અમારું અને ફરી પાછા ઓર્ડર માટે માલ બનાવવો પડ્યો। અમારા વડવાઓ વખતનું લગભગ 100-150 વર્ષથી અમારો કુંભારવાડો છે। 5મી-7મી પેઢી છે અમારી અને આ માટી એટલે 5 તત્વો ગણાઈ જાય એમાં આકાશ, વાયુ, પૃથ્વી, જળ, વાયુ ને અગ્નિ। 5 તત્વોની વસ્તુ ભેગી થાય એટલે પાકવી એટલે 5 તત્વો થઈ જાય એમાં અને એમાં ગરબામાં દીવો પ્રગટાવે એટલે બધી નેગેટિવ જે કંઈ ખોટી ઉર્જા હોય એ બધું દૂર થાય અને શક્તિમાં ભવાનીનું આગમન। આમાં શું છે કે અમારે દિવસના 40-50 નંગ બને આખા દિવસમાં। પહેલાં બનાવવું પડે, પછી એને થોડું કડક થાય, પછી એને ફિનિશિંગ કરવું પડે, પછી ડિઝાઇન કરવી પડે અને છેલ્લા પાછું ભઠ્ઠામાં નાખીને પકવીએ ને વ્યવસ્થિત બહાર નીકળે ત્યારે અમારું કામ પૂર્ણ થાય। એની માટી સાદી અને બીજી આપણે જે થાન ચોટીલા જે કપરાકાબી બને એને ફાયર ક્લે માટી કે છે એ લાવીને બનાવીએ। એ પ્રકૃતિના નિયમ પ્રમાણે છે ને બધું। એમાંથી જે કાણા પાડીએ એટલે જે કે એમાંથી નેગેટિવ જે ઉર્જા છે, જે તમારા ઘરમાં દીવો માતાજી કુળદેવીનો પ્રગટાવવાનું કારણ શું છે 9 દિવસ કે જે દીવો મૂકીએ અંદર અને માતાજીને આપણે બોલાવીએ એટલે માતાજીનો જે દીવો હોય એમાંથી જે તેજ આવે અને આપણે માતાજીને બોલાવીએ એટલે આપણા ઘરમાં જે કંઈક તરંગો હોય ખોટા જે એ બધું બહાર થાય અને આપણા ઘરમાં શાંતિ અને આનંદમય જીવન જીવાય। એના માટે આપણે દીવો પ્રગટાવીને કુળદેવીને બોલાવવાના। PM મોદીની સરકારી યોજના છે। સાવલીમાં મારે 2 વખત ટ્રેનિંગનું આવેલું છે પણ મારે આ ઓર્ડરના હિસાબે જવાતું નથી। 4000 રૂપિયા અમને ટ્રેનિંગમાં આલે છે પહેલાં અને બીજી 15000ની કીટ આપે છે। PM યોજના છે અમારે। આ લગભગ આ મારું છોકરામને તો કોઈ શીખ્યા નહીં, કેમ કે જો અહીંયા જગ્યાની સિટીમાં રહેવાનું આ તો વર્ષો જૂનું છે એટલે અમારું ચાલે છે વડવાઓ વખતનું। અહીંયા બધી આમ રસ્તામાં ટ્રકો લાવવાની ને બધી બહુ તકલીફ પડે છે, માટી લાવવામાં ને બધી। આ તો 2 છોકરા છે મારા, એમને ભણાયા પણ એ લોકોને અહીંયા જગ્યા જ નથી કામ કરવા માટે, એમના હિસાબથી નોકરી કરે છે અને આ છેલ્લી હું પોતે કરું એ જ મારું છેલ્લું જ।